જય માતાજી મિત્રો, મારું નામ છે યશ। આપણે જઈ રહ્યા છીએ ભૂતનાથ મહાદેવના દર્શન કરવા માટે। તો આપણે ઊભા રહી ગયા છીએ પુલ ઉપર। તો જોઈ શકો છો મિત્રો નદીનો વ્યૂ, ચારે બાજુ ઝાડવાઓ જોવા મળે છે મિત્રો। જુઓ આપણે મિત્રો પહોંચવા આવી ગયા છીએ ભૂતનાથ મહાદેવના મંદિરે। તો રસ્તામાં જોઈ શકો છો મિત્રો અમાસની ભીડ તો જોઈ શકો છો। Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. રસ્તામાં મિત્રો ગણપતિની ઘણી નાની મોટી મૂર્તિઓ જોવા મળે છે, જોઈ શકો છો। તો અહીંયા મિત્રો ગણપતિની મૂર્તિઓ 1 2 3 4 ને 5 મૂર્તિઓ છે, અને પાછળ મોરના સિંહાસનવાળી મૂર્તિઓ પણ છે। જુઓ મિત્રો, ફાઇનલી મિત્રો આપણે એન્ટર થઈ ગયા છીએ ભૂતનાથ મહાદેવના મંદિરે। તો અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુ જોવા મળે છે તમને મિત્રો, જોઈ શકો છો। તો મિત્રો આપણે કરી લઈએ ભૂતનાથ મહાદેવના દર્શન। હવે આપણે આવી ગયા છીએ મિત્રો મેળામાં। તો અહીંયા ઘણા બધા લોકો અને લારીઓ પણ જોવા મળે છે। તો અહીંયા આઈસ્ક્રીમની, પાણીપુરીની અને ઘણા બધા નાના છોકરાઓની રાઇડ્સ પણ જોવા મળે છે, જોઈ શકો છો મિત્રો। મિત્રો આ છે મોટી ચરખી। તો અહીંયા ઘણા બધા લોકો રાઇડ્સ કરી રહ્યા છે, જોઈ શકો છો। મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી લારીઓ અને રાઇડ્સ પણ છે। તો અહીંયા પાણીપુરીની, આઈસ્ક્રીમની, ઓળા સિંગ ઘણી બધી લારીઓ પણ છે, અને ઘણા બધા લોકો અહીંયા ફરવા પણ આવ્યા છે, જોઈ શકો છો મિત્રો। મિત્રો આપણે પણ ખાઈ લઈએ મિત્રો મેળાની પાણીપુરી। તો ચાલો મિત્રો પાણીપુરી ખાવા આપણે નીકળી ગયા છીએ મિત્રો પાણીપુરી ખાઈને બહાર। તો અહીંયા ઘણી બધી દુકાનો જોવા મળે છે। તો મિત્રો આપણે મેળાની બહાર આંટો મારવા જઈએ છીએ મિત્રો, જોઈ શકો છો।
મિત્રો આપણે આવી ગયા છીએ મેળામાંથી હવે મહાદેવની આરતી કરવા. તો અહીંયા મિત્રો ઘણા બધા શ્રદ્ધાળુ આરતીમાં જોડાયા છે, જોઈ શકો છો મિત્રો. મિત્રો આપણે જઈએ છીએ હવે મિત્રો ખીમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. આપણે પહોંચી ગયા છીએ મિત્રો ખીમનાથ મહાદેવના મંદિરે. તો અહીંયા ઘણા બધા લોકો મહાદેવની આરતી કરી રહ્યા છે મિત્રો, જોઈ શકો છો તમે. ફૂલ પબ્લિક છે મિત્રો, જુઓ તમે. તો અહીંયા મિત્રો હનુમાન દાદાનું મંદિર છે, જુઓ તમે. મિત્રો સામે જોઈ શકો છો હવે પ્રોજેક્ટરમાં લાઈવ આરતી થતી જોવા મળે છે, જુઓ મિત્રો. તો ઉપર મહાદેવનું મંદિર છે, તો જુઓ મિત્રો ત્યાં આરતી થઈ રહી છે, જોઈ શકો છો તમે. મિત્રો આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને અમાસ છે, તો ઉપર ચાલી રહી છે આરતી. તો આપણે આરતી થયા બાદ મહાદેવના દર્શન કરવા જશું મિત્રો. આરતી થઈ ગઈ છે મિત્રો પૂર્ણ. તો આપણે પહોંચી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે. તો અહીંયા મહાદેવના શૃંગાર દર્શન થયેલા જોવા મળે છે, જુઓ મિત્રો. મિત્રો આરતી થઈ ગઈ છે પૂર્ણ. તો આપણે અમાસની મહાપ્રસાદી લઈ લઈએ. તો આપણે જમ્યા બાદ આપણે મળીએ મિત્રો. મિત્રો આપણે નીકળી ગયા છીએ મંદિરેથી ઘરે. તો આજનો વ્લોગ મિત્રો તમને પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.